ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલા। નમસ્કાર મિત્રો, તો આજે આપણે વાત કરવાની છે 2019માં આ વર્ષે આવનારી સુપરહિટ ફિલ્મો વિશે। તો આ વર્ષે આવનારી ફિલ્મોમાં વિક્રમ ઠાકોર, રાકેશ બારોટ અને જિગ્નેશ કૈરાતની થશે જોરદાર ટક્કર, કારણ કે ત્રણેય કલાકારો આપણી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કલાકાર છે અને ત્રણેયની ફિલ્મો એક સાથે રિલીઝ થવાની છે। તો 2019માં વિક્રમ ઠાકોરની એક નવી જોરદાર ફિલ્મ આવી રહી છે। આ ફિલ્મનું નામ છે રખેવાળ અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર સાથે મમતા સોની અને અન્ય ગુજરાતી કલાકારો તમને જોવા મળશે। વિક્રમ ઠાકોરની આ ફિલ્મમાં ખૂબ જ એક્શન તમને જોવા મળશે। વિક્રમ ઠાકોરની અત્યાર સુધીની બધી જ ફિલ્મો સુપરહિટ રહી છે, આથી તેને ઢોલિવૂડનો કિંગ કહેવામાં આવે છે। બીજી ફિલ્મોની વાત કરીએ તો 2019માં રાકેશ બારોટની પણ એક જોરદાર ફિલ્મ આવી રહી છે। આ ફિલ્મની જાહેરાત રાકેશ બારોટે સોશિયલ મીડિયામાં લાઈવ થઈને કહ્યું હતું। આ ફિલ્મમાં રાકેશ બારોટ કંઈક અલગ જ અંદાજમાં એક્શન કરતા જોવા મળશે અને આ ફિલ્મ સાઉથની ફિલ્મો જેવી બનાવવામાં આવી રહી છે। રાકેશ બારોટની પણ અત્યાર સુધીની બધી જ ફિલ્મો સુપરહિટ રહી છે, માટે રાકેશ બારોટ પણ આપણી ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત કલાકાર છે। ત્યારબાદ વાત કરીએ તો જિગ્નેશ કૈરાતની પણ એક જોરદાર ફિલ્મ આવી રહી છે। આ ફિલ્મનું નામ છે મા બાપથી મોટું કોઈ નથી અને આ ફિલ્મમાં જિગ્નેશ કૈરાત સાથે પ્રેમલ ઓબેરોય જોવા મળશે। આ ફિલ્મ ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવશે અને આ ફિલ્મમાં જિગ્નેશ કૈરાત કંઈક અલગ જ અંદાજમાં તમને જોવા મળશે। જિગ્નેશ કૈરાતની પણ અત્યાર સુધીની બધી જ ફિલ્મો સુપરહિટ રહી છે, આથી જિગ્નેશ કૈરાત પણ આપણી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કલાકાર છે। તો મિત્રો, આ રીતે આ વર્ષે 2019માં ત્રણ ફિલ્મોની જોરદાર ટક્કર થવાની છે અને આ વર્ષે વિક્રમ ઠાકોર, રાકેશ બારોટ અને જિગ્નેશ કૈરાતની ફિલ્મોની જોરદાર ટક્કર થવાની છે। તો હવે જોવાનું રહેશે કે કોની ફિલ્મ સૌથી વધુ કમાણી કરીને સુપરહિટ ફિલ્મ બને છે। તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તેમજ આપણા ત્રણ કલાકારોની કોની ફિલ્મ સુપરહિટ જશે અને નંબર 1 કલાકાર કોણ બનશે તે કોમેન્ટ કરીને તમારી રાય જણાવો, તેમજ આ વિડીયોને શેર કરજો, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।